આત્મનિર્ભરતા તરફ એક કદમ। ગરવી ગુજરાત ત્યારે જ આત્મનિર્ભર બની શકશે જ્યારે ગામડામાં રહેતા લોકો આત્મનિર્ભર બનશે। આથી જ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આત્મનિર્भर भारत योजनाનો અમલ કરેલ છે। साथियों, अमृत काल में देश के गांव, देश के किसान के सामर्थ्य को बढ़ाने के लिए अब देश के कोऑपरेटिव सेक्टर की भूमिका बहुत बड़ी होने वाली है। सरकार और सहकार मिलकर विकसित भारत, आत्मनिर्भर भारत के संकल्प को डबल मजबूती देंगे। नरेंद्र भाईए आत्मनिर्भर भारतनी कल्पना मूकी छे। ये बहु मोटी कल्पना छे। एनी अंदर अंतरिक्षनी अंदर पण आत्मनिर्भर बनवानुं, रक्षानी अंदर डिफेन्समां आत्मनिर्भर बनवानुं, वेपार उद्योग धंधामां पण आत्मनिर्भर बनवानुं अने भारतना 140 करोड़ लोको गरीबमां गरीब व्यक्तिने पण आत्मनिर्भर बनाववानुं अभियान छे। परंतु मोदी साहेब ने ए तो अंतरिक्षनो विकास करे, रिसर्च एंड डेवलपमेंट पर ध्यान आपे, डिफेन्सनुं ए करे, पण सौथी वधु कोई काम नरेंद्रभाई कर्युं होय तो देशना 60 करोड़ गरीबोने एमनुं जीवन स्तर ऊपर उठाववानुं काम कर्युं छे। ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા ગ્રામ્ય અને શહેરીજનોના વિકાસ માટે આત્મનિર્ભર યોજના અમલમાં મૂકેલ છે। આત્મનિર્ભર રોજગાર યોજના અંતર્ગત ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં યુવાનો પગભર થાય તે હેતુથી તથા ચાલુ ધંધાના કે નવા ધંધાની આવકો વધે તે હેતુ માટે કેડીસીસી બેંક દ્વારા માઇક્રો ફાઇનાન્સ લોન પૂરી પાડવામાં આવે છે, જે 21 થી 50 વર્ષની ઉંમર ધરાવતા ધંધાદારી વ્યક્તિને આપવામાં આવે છે। યોજનાને વધુ સફળ બનાવવા ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ લઈને આવી રહી છે આત્મનિર્ભર રોજગાર યોજના। હવે આપના દ્વારે, એટલે કે હવે લોન લેવા માટે બેંકમાં જવાની જરૂર નથી, પણ કેડીસીસી બેંક હવે આવશે આપના ઘરે। मोदी साहेबे पहली वार सहकारिता मंत्रालयनी स्थापना करवानुं काम कर्युं अने भाईओ बहनों, पहला सहकार मंत्री बनवानुं भाग्य पण મને મળ્યું અને એ દિવસથી આજ સુધી સહકારિતા મંત્રાલયે 60 થી વધુ પહેલ કરી છે અને સેવા સહકારી મંડળી અને પ્રાથમિક દૂધ ઉત્પાદક મંડળી જે કોઓપરેટિવ મૂવમેન્ટનો પાયો છે, આપણે નક્કી કર્યું છે 5 વર્ષમાં 2 લાખ કોઓપરેટિવ સોસાયટીઓ પ્રાથમિક આપણે રજીસ્ટર કરવા। देशभर में एक पण पंचायत एवी नहीं होय ज्यां अगर प्राथमिक सेवा सहकारी मंडળી ना होय, प्राथमिक दूध उत्पादक मंडળી ना होय अने मंडळीओना बंधारणने पण मॉडेल बायलॉज आपी अनेक प्रकारना नवा कामो जोड्या छे। हवे मंडળી सस्ती दवानी दुकान पण करी सके छे, पेट्रोल पंप अने गैसमां एना वितरणमां मंडळीओ माटे कोटा रजिस्टर थयो छे। सस्ता अनाजनी दुकानोमां मंडळीओनी प्रायोरिटी नक्की थई। मंडळीओ गोडाउन पण बनावी शकशे, मंडळीओ जल व्यवस्थापननुं काम पण करी शकशे अने एनी साथे साथे मंडळीओने अनेकविध कामों साथे आपणे जोड़ी छे। अने मित्रों, ज्यां सुधी मंडળી मजबूत ना थाय ત્યાં સુધી બેંક મજબૂત ના થાય, સ્ટેટ બેંક મજબૂત ના થાય, જિલ્લાની ડેરી મજબૂત ના થાય, પ્રદેશની ડેરી મજબૂત ના થાય, ત્યાં સુધી સહકારિતા ચળવળ ચાલી જ ના શકે। આટલું મોટું પરિવર્તન, અનેક પ્રકારના નવા ઇનિશિયેટિવ, 3 રાષ્ટ્રીય કોઓપરેટિવ સોસાયટીઓ, એક બીજ માટે, એક એક્સપોર્ટ માટે અને એક ऑर्गेनिक फार्मिंग माटे आ रजिस्टर करी मंडळीओने एना साथे जोड़वानुं काम कर्युं। मारुं अजयभाईनो आग्रह छे कि अमदावाद जिल्लानी 572 मंडळीओमांथी दरेके मंडળી आ त्रणेय आपणी सोसायटीओना मेम्बर बने अने काम आगळ वधारे, एना माटे अमदावाद डिस्ट्रिक्ट कोऑपरेटिव बेंके काम करवानुं छे। आवनारा दिवसोमां
ઓલા ઉબરની તર્જ પર રાષ્ટ્રીય સ્તર પર ડ્રાઈવરોની એક રાષ્ટ્રીય કોઓપરેટિવ ટેક્સી મેનેજમેન્ટની સંસ્થા પણ આપણે બનાવવાના છે. કોઓપરેટિવ મુવમેન્ટના માધ્યમથી ગેસ વિતરણનું કામ પણ આપણે ચાલુ કરવાના છે અને કોઓપરેટિવ મુવમેન્ટના માધ્યમથી ભારતના બીજ ઉત્પાદનમાં 25% હિસ્સો કોઓપરેટિવ ક્ષેત્રનો હોય એ પણ આપણે લક્ષ્ય નક્કી કર્યું છે. મિત્રો, કોઓપરેટિવનો ભવિષ્ય નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ઉજ્જવળ છે. ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદના ચેરમેન શ્રી તેજસભાઈ પટેલ દ્વારા ખેડા જિલ્લા, આણંદ જિલ્લા અને મહીસાગર જિલ્લાના વીરપુર તથા બાલાસિનોર તાલુકાના લોકોને રોજગારી આપવા માટે તેમજ યુવાનોને આર્થિક રીતે સદ્ધર કરવા માટે આત્મનિર્ભર રોજગાર યોજના અમલી બનાવેલ છે. આજે ગામની અંદર જે શિક્ષિત બેરોજગાર લોકો, અશિક્ષિત લોકો અને મહિલાઓ જ્યારે પગભર થવા જઈ રહી છે ત્યારે ગામે ગામ એક જણને 10,000થી લઈ અને 1 લાખ રૂપિયા સુધીની કોઈપણ ગેરંટી સાથેની લોન ઉપલબ્ધ કરવામાં આવી રહી છે અને તેના પ્રતિસાદ રૂપે તેમને ઘરે જઈ, એટલે કે જિલ્લા બેંક, આપણી બેંક હવે આપણા આંગણેના નામને ચરિતાર્થ કરવા જઈ રહી છે. ત્યારે આવો આપ સર્વે ભેગા મળી અને 1200 ગામની અંદર જો આપણે ધારીએ તો એક ગામ દીઠ વર્ષે 20 જણને જો આપણે રોજગારીથી ઉપલબ્ધ કરાવીએ તો આવનાર દિવસોની અંદર આ બેંક દ્વારા લગભગ દર વર્ષે 25,000 લોકોને આપણે આત્મનિર્ભર યોજનાથી આર્થિક રીતના સમૃદ્ધ કરી શકીએ. કેડીસીસી બેંક કાર્યક્ષેત્રના દરેક ગામ દીઠ 20 યુવાનો રોજગારી મેળવી આર્થિક રીતે પગભર થાય તે દિશામાં કેડીસીસી બેંકના ચેરમેન શ્રી તેજસકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ કુલ 1200 ગામોમાં બેંક વિશેષ કાર્ય કરી રહી છે. ખેડા જિલ્લા બેંક દ્વારા અમને લોન મળેલી અને અમે આ રીતે બિઝનેસ કર્યો છે. અમને તેજસભાઈનો સપોર્ટ મળ્યો ને આ રીતે થોડું અમે આગળ વધ્યા છે અને અમને આ લોન મળ્યા પછી અમે આત્મનિર્ભર થયા છે અને બીજાને પણ વિનંતી કરીએ છીએ કે તમે પણ લોન લો અને આ રીતે આત્મનિર્ભર બનો. નાના વેપાર ઉદ્યોગોમાં ઘણા બધા ઉદ્યોગોનો સમાવેશ થાય છે, જેમાં પેપર બેગ, લીલા નારિયેળની લારી, પાણીપુરી અને ફાસ્ટ ફૂડની લારી કે દુકાન, મોચીની દુકાન, કડિયાકામ, શાકભાજીની દુકાન કે લારી, મોબાઈલ રિપેરિંગ, બેકરીની દુકાન, સ્ટેશનરી, પાણીની બોટલોનું વિતરણ કે ઉત્પાદન, નાના રમકડા, બ્યુટી પાર્લર, અગરબત્તી, જૂતા ચંપલ, ડિટર્જન્ટ પાવડર, સાબુ, મસાલા, ચોકલેટ, ઝેરોક્સ પ્રિન્ટિંગ પ્રેસ, અથાણા, કમ્પ્યુટર હાર્ડવેર અને સોફ્ટવેર, ડેરી પ્રોડક્ટ્સ વગેરે વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને આત્મનિર્ભર કરવા માટે કેડીસીસી બેંક દ્વારા ધિરાણ આપવામાં આવે છે. મને ખેડા જિલ્લા બેંક સોજીત્રા શાખાએ 70,000ની લોન આપી. એમાંથી આ લેપટોપ, પ્રિન્ટર, આ બધો સામાન લાવ્યો, જે લેમિનેશન મશીન અને એ બધું લાવ્યો છું. એમાંથી આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ, રેશન કાર્ડનું દરેક જાતનું કામ આપું છું. ઓનલાઈન ફોર્મ ભરવાનો અને ગામવાળાઓને પણ શાંતિ છે કે હવે જે બહાર જતા હતા પહેલાં ઝેરોક્સ ને એવું કઢાવવા, એ અત્યારે અહીં ગામમાં પૂરું પડી રહે એમને. પહેલાં મને રેશન કાર્ડની કૂપનો કાઢવા જતો તો ત્યાં આગળ 2-3 દિવસ કૂપનો કાઢવા જાઓ તો 5 રૂપિયા લેખે 2,000-2,500 રૂપિયા આવતા હતા. અત્યારે એના કરતાં ડબલ મળે છે મને. આમ આત્મનિર્ભરતા તરફ એક કદમ ભરી કેડીસીસી બેંક વ્યવસાયકારોના જીવનમાં સમૃદ્ધિ લાવવા માટે સતત પ્રયત્નશીલ છે. આવો આપણે સૌ સાથે મળી આત્મનિર્ભર બનીએ અને સાથે સહકારથી સમૃદ્ધિ તરફની વિકાસ ગાથામાં આગળ વધી દેશની સમૃદ્ધિમાં પોતાનું યોગદાન આપીએ.